વેલકમ બેક. તો હવે અમારી આ વિશેષ પ્રસ્તુતિ મિસિંગમાં આજે વાત કરવી છે મહેસાણાના એક પરિવારની. આજકાલ દરેક વ્યક્તિ એવું વિચારે કે તેમનું બાળક અભ્યાસમાં સૌથી આગળ હોય, પરંતુ ઘણીવાર બાળકો અભ્યાસના બદલે રમતગમત પર વધુ ધ્યાન આપતા હોય છે. અને આવી સ્થિતિમાં માતા પિતા પોતાના બાળકોને ઠપકો આપે એ સ્વાભાવિક પણ છે. મહેસાણામાં પણ એક પિતાએ પોતાના બાળકનું ભવિષ્ય ન બગડે એ માટે ઠપકો આપ્યો, પરંતુ એ પિતાને એ અંદાજ નહોતો કે તેમનો આ ઠપકો આપવું એ વર્ષો સુધી તેમને પીડા આપશે. આજે 17 વર્ષથી એક માતા પિતા તેમના વહાલ સોયા દીકરાને શોધી રહ્યા છે. જે દીકરાને લાડકોડથી મોટા કર્યા એ જ બાળક એક ઠપકો આપવાને લઈને ગુમ થઈ ગયો. પરંતુ આજે પણ એ દીકરા માટે એક જ આશ છે કે ક્યારેક તો તેમનો દીકરો પરત ફરશે. મહેસાણાના પટેલ પરિવારનો મોટો દીકરો ગુમ. 17 વર્ષથી દીકરાની શોધ યથાવત. આજકાલ લોકોની સામાન્ય વસ્તુઓ જો ખોવાઈ જાય તો તેને શોધવા માટે લોકો આકાશ પાતાળ એક કરી દેતા હોય છે. જ્યાં સુધી એ વસ્તુ મળે નહીં ત્યાં સુધી લોકોના મનને સંતોષ થતો નથી. ત્યારે વિચારો કે કોઈનું બાળક ગુમ થઈ જાય તો એ વ્યક્તિને કેટલો મોટો આઘાત લાગ્યો હશે. તેમના ગુમ થયેલા બાળકને શોધવા માટે માતા પિતાએ કેવા હવાતિયા માર્યા હશે. વાત છે મહેસાણાના પટેલ પરિવારની, જ્યાં મેડિકલ હોલસેલનું કામ કરતા પંકજ પટેલ તેમના પરિવાર સાથે સુખેથી જીવન વિતાવી રહ્યા હતા. અને 17 વર્ષ પહેલા તેમનો 14 વર્ષનો દીકરો ગુમ થઈ ગયો. જે વાતને યાદ કરતા આજે પણ એ પિતાનું હૃદય દ્રવી ઉઠે છે. 14 વર્ષનો મિત પટેલ અભ્યાસ કરતા રમત ગમતનો ખૂબ જ શોખીન હતો. તેને ક્રિકેટ રમવું ખૂબ જ ગમતું હતું. શાળાનું ઘરકામ કરવાને બદલે તે મિત્રો સાથે ક્રિકેટ રમવા નીકળી જતો હતો. પિતાને મિતની આ બેદરકારી જરાય ગમી નહીં. એક દિવસ પંકજ પટેલે તેમના દીકરા મિત પટેલને આ વાતને લઈને ઠપકો આપ્યો. પિતાને મન એવું હતું કે કદાચ ઠપકો આપવાથી બાળક સુધરી જશે, અભ્યાસ પર ધ્યાન આપશે. પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું. મિત બીજા દિવસે સ્કૂલે ગયો. તેમની માતા શાળામાં શિક્ષિકા છે. મિત શાળામાં ગયો અને સાંજે જ્યારે માતા પિતા ઘરે પરત ફર્યા ત્યારે મિત ઘરે નહોતો. મિત શાળાથી ઘરે આવ્યો જ નહીં. પહેલા 1 કલાક તો થયું કે કદાચ ક્રિકેટ રમવા ગયો હશે, પરંતુ કલાકોના કલાકો વીતતા ગયા. મિત ઘરે ન આવ્યો. આખરે માતા પિતાની ચિંતા વધી અને પોલીસ ફરિયાદ નોંધાવી. 14 વર્ષનો હતો અને 4/7/2008ના રોજ ઘરેથી સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો અને પછી ઘરે આવ્યો નથી. બરોબર. અને હું સવારે મારા દુકાન ઉપર આવેલો, મારી દવાની હોલસેલ છે ત્યાં દુકાને આવેલો. અને મારી મિસિસ ટીચર છે એટલે જોબ ઉપર ગયેલી. સાંજે 6 વાગે ઘરે આવી ત્યારે નહોતો આવેલો. એટલે પછી અમે તપાસ કરી. એ ક્રિકેટનો બહુ શોખીન હતો એટલે ક્રિકેટમાં વધારે ધ્યાન આપતો ભણવા કરતાં. અને સ્કૂલ છોડીને રમવા જતો રહેતો. હું બોલેલો એટલે ચાલ્યો ગયેલો. ના, મારે 2 દીકરા છે. અમે આખા ગુજરાતમાં શોધખાળ કરી અને ગુજરાત બહાર બી તપાસ કરાવડાવેલી, પણ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. અને એની પાસે ખર્ચો બી અમારા કુટુંબીજનો બી ખર્ચો કરેલો, બધા સગાવાલાઓએ એનો. ગાડીઓ કરીને બધા ફરેલા બધા સેન્ટરોમાં તપાસ કરવા માટે. પોલીસ કેસ બી કરેલો, પોસ્ટરો બી છપાવેલા. મહેસાણા પોલીસે પંકજભાઈના દીકરાને શોધવામાં કોઈ સક્રિયતા ન બતાવી. જો પોલીસ સક્રિય હોત તો તુરંત જ બાળકને શોધી શક્યા હોત. પરંતુ મિત પટેલને શોધવામાં પોલીસે રસ ન દેખાડ્યો.
પંકજ પટેલે પોલીસ વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠાવ્યા. પોલીસ ભલે ઢીલ રાખે, પરંતુ એક પિતાનું મન કેવી રીતે માને? આજે 17 વર્ષો વીતી ગયા છે, પરંતુ આજે પણ જો કોઈ સગા સંબંધી કે મિત્ર મેસેજ આપે તો તુરંત જ તેમને શોધવા માટે પંકજ પટેલ અને તેમના પત્ની એ સાથે નીકળી જતા હોય છે. પોલીસની કોઈ કાર્યવાહી અમને સંતોષ ગણે નહીં. પોલીસ અમને પૂછવા આવતી કે તમને કંઈ મળ્યો કે નહીં, પણ એકચ્યુઅલી જવાબદારી પોલીસની આવે. પોલીસનો કોઈ સંતોષકારક જવાબ હતો નહીં. કોઈ આજ છોડી ન દે. આજે બી કોઈ મેસેજ મળો તો અમે જઈ આવીએ છીએ. પછી કોકે કીધું કે મુદ્રા સાઈડ છે આવસાન, તમે ખુદ મારી મિસિસને બે મુદ્રા બી જઈ આવેલા. પોલીસ તંત્રને કોઈ જવાબદારી જેવું લાગતું નથી. એમને કાંઈ પૈસા મળતા હોય ત્યાં જ કામ કરતા હોય એવું અમને લાગે છે. એમને જો પૈસા ના મળે તો એમને કોઈ રસ હોતો નથી, એવું અમને એવું ફિલિંગ થતું હતું. એટલે છેલ્લે મેં પોલીસને જવાબ આપવાના બી ના પાડી દીધેલી. તો પોલીસ મીત પટેલને શોધવા માટે પંકજ પટેલે આકાશ પાતાળ એક કરી દીધું અને આ શોધ હજી પણ યથાવત રહેશે. આખરે એક પિતા ક્યારેય દીકરાનો સાથ નહીં છોડે. મીત પટેલ આજે જ્યાં પણ હશે તેને શોધવામાં કોઈ કચાશ નહીં રાખવામાં આવે. એ જ્યાં પણ હશે મળી જશે એવી આશા આજે પણ જીવંત છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, BTV ન્યૂઝ, મહેસાણા.